ओम जय 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 नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोई सर्वसाङ्गं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे दुवमचलमणो वमं गतिं पत्ते ओछामी समय पाहुर्णिमा सुदकेवली वणियम। પાંચ ભાવના સ્વરૂપ સંબંધમાં આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। મંગલાચરણ આપણે પાઠ કરીશું। નિયમ સાની 41 ગાથા। નો ખય ભાવ ઠાણામ નો ખય ઉવસમ સહાવ ઠાણાવામ ઓદય્ય ભાવ ઠાણામ નો ઉવસમણે સહાવ ઠાણાવામ નક્ષાયિક ભાવ સ્થાનાની નક્ષયોપસમ સ્વભાવ સ્થાનાની વામ ઔદૈક ભાવ સ્થાનાની નોપસમ સ્વભાવ સ્થાનાની વામ સ્થાનો નક્ષાયિક ભાવના ક્ષાયોપસમિકતણા નહીં સ્થાનો નૌપશમ ભાવના કે ઉદય ભાવતણા નહીં। તત્વા સૂત્ર દ્વિતીય અધ્યાય પ્રથમ સૂત્ર છે ઔપશમિક ક્ષાયિકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદૈક પારિણામિકો ચ। એમાં ક્વેશ્ચન આન્સરમાં આપણે આટલે સુધી આપણે આવ્યા હતા। 19 નંબરના પ્રશ્ન જવાબની આપણે ચર્ચા થઈ છે છેલ્લે। આજે આપણે આગળ વધીએ છીએ થોડાક। છેલ્લો સ્વાધ્યાય છે, એમાં હેડિંગ છે હવે આપણે આગળ કયો ભાવ કોને હોય છે, કયો ભાવ કોને હોય છે। તો એમાં 20 નંબરનો છે ને પ્રશ્ન નંબર છે 20। કયો ભાવ કોને હોય છે? તો જોઈએ, પહેલું છે પારિણામિક ભાવ કોને હોય છે? તો પારિણામિક ભાવ નિગોદથી માંડીને સિદ્ધ સુધીના સર્વ જીવોને હોય છે, બરાબર છે। પારિણામિક ભાવ સર્વ જીવો, નિગોદથી માંડીને સિદ્ધ સુધી। એટલે નિગોદનો જીવ છે, એકેન્દ્રિય છે, પંચેન્દ્રિય છે, ભવ્ય છે, અભવ્ય છે, દેવ છે, નારકી છે। જીવ માત્ર જે છે એની અંદર આ પારિણામિક ભાવ જોવામાં આવે છે। એટલે આપણે અત્યારે શું જોઈ રહ્યા છે? કયો ભાવ કોને હોય છે? એટલે 5 પ્રશ્ન આવશે એમાં, બરાબર છે। હવે આપણે એવા એક સ્લોટ છે, એવા 4 સ્લોટ છે આપણે હવે આગળ। એમાં પહેલા સ્લોટમાં આવી રીતે છે, શું છે? કયો ભાવ કોને હોય છે? તો એની અંદર 5 ભાવ તો લગાવવાનું। કયો ભાવ કોને હોય છે? તો પારિણામિક ભાવ કોને હોય છે? તો પારિણામિક ભાવ નિગોદથી માંડીને સિદ્ધ સુધીના સર્વ જીવોને પારિણામિક ભાવ જોવામાં આવે છે। જે આપણે એક પ્રસિદ્ધ પંક્તિ બોલીએ છીએ ને, જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મુખ મઝાર નિશ્ચય કછુ ભેદ નહીં ભેદ ગિને સંસાર। છે ને પ્રસિદ્ધ પંક્તિ આ કે જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મુખ મઝાર। એ કયો ભાવ? પારિણામિક ભાવ। પરમ પારિણામિક ભાવ પણ કહે છે, પંચમ ભાવ પણ કહે છે, જ્ઞાયક ભાવ પણ કહે છે। નિશ્ચય કછુ ભેદ નહીં, અશુદ્ધ નયનો વિષય છે, નિશ્ચય નયનો વિષય છે કે કોઈ ભેદ નથી। ભેદ ગિને સંસાર। તમે એ કહે છે બધા ભેદ જોવો ને, નિગોદ, મનુષ્ય, સિદ્ધ, દેવ, નારક, એ બધા ભેદ જોવો ને તો વિકલ્પ ઊભો થાય છે, ત્યાં સંસાર ઊભો થાય છે। આ અભેદ તત્વની વાત ચાલી રહી છે અહીંયા। તો એ કહે છે પારિણામિક ભાવ કોને હોય છે, તો એની વાત કરી। હવે બીજું, ઔદૈક ભાવ કોને હોય?
કેમ કે આ 5 ભાવ છે જીવના ભાવ છે, જીવના અસાધારણ ભાવ, સ્વતત્વમ કહ્યું, જીવના નિજ ભાવ છે. તો જીવમાં કોને કોને આ હોય તો કોને હોય? તો ઔદૈહિક ભાવ કોને હોય છે? તો કહે છે ઔદૈહિક ભાવ સમસ્ત સંસારી જીવોને હોય છે, પણ મુક્ત જીવોને હોતો નથી. જીવોના 2 ભેદ છે ને, તત્વાસૂત્રમાં સૂત્ર છે ને, આ 5 ભાવ પછીનું જે તત્વાસૂત્ર બીજા અધ્યાયમાં 5 ભાવ છે ને એના 7 સૂત્ર છે. એના પછી 8મું સૂત્ર ઉપયોગો લક્ષણમ, પછી ઉપયોગના ભેદ, પછી આગળ એ પ્રમાણે જીવના ભેદ, એમાં સંસારી અને મુક્ત એવા ભેદ બતાવ્યા. સંસારી અને જીવના 2 ભેદ, સંસારી અને મુક્ત એવો એક પ્રકાર બતાવ્યો છે. પછી ત્રસ અને સ્થાવર એ પણ આગળ જતાં બતાવ્યું. તો સંસારી અને મુક્ત એવો જે ભેદ કર્યો ને, તો ઔદૈહિક ભાવ કોને હોય છે? તો ઔદૈહિક ભાવ સમસ્ત સંસારી જીવોને હોય છે, સિદ્ધ ભગવાનને નથી હોતો. ઇટ મીન્સ પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી સંસાર દશા છે. પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી સંસાર દશા છે. એ સંસાર દશાની અંદર ઔદૈહિક ભાવ જોવામાં આવે છે. સિદ્ધ દશા પ્રગટ થતાં ગુણસ્થાનાતીત 14મા ગુણસ્થાનને ક્રોસ કરીને જ્યારે જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે, એ વખતે એને ઔદૈહિક ભાવ નીકળી જાય છે. જે આપણે ઔદૈહિક ભાવના 21 ભેદ જોયા હતા, એમાં એક અસિદ્ધત્વ નામનો ઔદૈહિક ભાવ હતો. અસિદ્ધત્વ. તો મહાવીર ભગવાન જ્યારે અહીંયા સમોશરણ સહિત વિચરતા હતા ને, 13મું ગુણસ્થાન પછી યોગ નિરોધ કર્યો, 13મું 14મું ગુણસ્થાન, ત્યાં સુધી અસિદ્ધત્વનો ઔદૈહિક ભાવ હતો. ત્યાં સુધી અસિદ્ધત્વનો ઔદૈહિક ભાવ. હવે સિદ્ધ થઈ ગયા. હવે સિદ્ધ થઈ ગયા એટલે આ ઔદૈહિક ભાવ એમને નીકળી ગયો. પછી આપણે જોઈશું થોડુંક કોને કયા 1-2 એક્ઝામ્પલ પણ જોઈશું. બરાબર છે ને? તો જો ઔદૈહિક ભાવ સમસ્ત સંસારી જીવોને હોય છે, પણ મુક્ત જીવોને હોતો નથી. ત્યાર પછી ક્ષાયોપશમિક ભાવ કોને હોય છે? તો ક્ષાયોપશમિક ભાવ પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના સર્વ જીવોને હોય છે. શું કહ્યું? પહેલા ગુણસ્થાનથી શરૂ કરીને 12મા ગુણસ્થાન સુધી આ ક્ષાયોપશમિક ભાવ સર્વ જીવોને જોવામાં આવે છે. કેમ કે કોને હોય છે? તો પહેલાથી 12મા સુધી. હવે ક્ષયોપશમ ભાવ પછી એનું ડિટેલ જોવામાં આવે તો ભાઈ જ્ઞાનનો ક્ષયોપશમ, દર્શનનો ક્ષયોપશમ, ચારિત્રનો ક્ષયોપશમ, શ્રદ્ધાનો ક્ષયોપશમ, અંતરાયનો ક્ષયોપશમ, એ બધું ડિટેલમાં જાય. પણ છેલ્લે પહેલાંથી માંડીને 12મા ગુણસ્થાન સુધી આ ક્ષયોપશમવાળો ભાવ જોવામાં આવશે. એમાં સીધી વાત કરીએ તો જ્ઞાનનો ક્ષયોપશમ પહેલાંથી 12મા સુધી છે, દર્શનનો અને અંતરાયનો પહેલાંથી 12મા સુધી જોવામાં આવે છે. મોહનીયમાં દર્શન, મોહ, ચારિત્ર, મોહની એ થોડીક ચર્ચા અલગ છે, પણ આ તો એક સમુચ્ચય કોમન વાત છે ને. તો ક્ષયોપશમ ભાવ પહેલાંથી લઈને ક્યાં સુધી? 12મા ગુણસ્થાન સુધી ક્ષયોપશમ ભાવ જોવામાં આવે છે. અને આપણે આ બધાની થોડી ચર્ચા કરી ચૂક્યા છીએ. ક્ષયોપશમ એટલે શું, ઉપશમ એટલે શું, ઉદય એટલે શું, ક્ષય એટલે શું, એ બારીના પડદાના માધ્યમથી પણ આપણે ઉદય, ક્ષયોપશમ, ક્ષય, બરાબર છે કે નહીં? તો જુઓ, તો એક ક્ષાયોપશમિક ભાવ થઈ ગયો. ક્ષાયોપશમિક ભાવ પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના સર્વ જીવોને હોય છે. ત્યાર પછી ક્ષાયિક ભાવ કોને હોય છે? તો ક્ષાયિક ભાવ અરહંત અને સિદ્ધ ભગવાનને, તેમજ ક્ષાયિક સમ્યક્ત્વી અને ક્ષાયિક ચારિત્રવંત જીવોને હોય છે. ક્ષાયિક ભાવ એટલે આપણે ભણ્યા છીએ, જેમાં કર્મના ક્ષયની સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ, કર્મના ક્ષય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ એને ક્ષાયિક ભાવ કહેવાય છે. તો કોને હોય છે? કે અરહંત ભગવાનની જે આપણે બોલીએ છીએ ને, ઘાતી કર્મજી નાશ કરી પાયો કેવલ રાજ. તો ઘાતી કર્મનો નાશ આ તરફથી કહ્યો, કર્મના નાશ સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ. તો જે આપણે ક્ષાયિક ભાવના 9 ભેદ જોયા ને, નવલબ્ધિ, તો અરહંત ભગવાનને, સિદ્ધ ભગવાનને તો 8 કર્મનો ક્ષય કરી કાઢ્યું છે. 8 કર્મનો. અરહંત ભગવાને 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો છે. 4 અઘાતી કર્મ ઊભા છે હજુ એમને.
ત્યાર પછી ચોથા ગુણસ્થાનથી જોવામાં આવે રાજા શ્રેણિકના જીવને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ. ક્ષાયિક સમ્યક તો શ્રદ્ધાનો ક્ષાયિક ભાવ છે, શ્રદ્ધાનો ક્ષાયિક ભાવ, બરાબર છે કે નહીં. અને જ્યારે જીવ ક્ષપક શ્રેણી માળે છે, 8મા ગુણસ્થાનથી ક્ષપક શ્રેણી માળે છે ને, ક્ષય કરતો કરતો આગળ વધતો જાય છે ને, તો જે અંશમાં યથા યોગ્ય સમજવું ત્યાં 12મા ગુણસ્થાન છે મોહનો ક્ષય થઈ ગયો. એટલે અહીંયા એટલા માટે સ્પષ્ટ કર્યું ક્ષાયિક ભાવ કોને હોય તો અરહંત ભગવાનને અને સિદ્ધ ભગવાનને. પહેલામાં જેવું સિમ્પલ હતું ને કે પારિણામિક ભાવ બધાને, ઔદૈહિક ભાવ પહેલાંથી 14મા ગુણસ્થાન સુધી સર્વ સંસારી જીવોને કોમન સીધું હતું પહેલાંથી 14મા સુધી. ક્ષયોપશમ ભાવ પહેલાંથી 12મા સુધી. આટલું તો સરળ હતું 3 તો, બરાબર છે કે નહીં. પારિણામિક ભાવ બધા જીવોને, ઔદૈહિક ભાવ પહેલાંથી 14મા સુધી, ક્ષયોપશમિક ભાવ પહેલાંથી 12મા ગુણસ્થાન સુધી. અને ક્ષાયિક ભાવ જે છે ને એમાં એવું નહીં કહેવાય. ક્ષાયિક ભાવ અરહંત ભગવાનને હોય જ, સિદ્ધ ભગવાનને હોય, પ્લસ ચોથા ગુણસ્થાનથી અલગ અલગ ગુણની અપેક્ષાએ જોવામાં આવે તો જેને જે પ્રમાણે હોય એ, એટલે ચોખવટ કરી ક્ષાયિક સમ્યક્ત્વી અને ક્ષાયિક ચારિત્રવંત જીવોને હોય છે. સમજાય છે ને. ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર જેમને પ્રગટ કર્યું એને જોવામાં આવે છે એ પ્રમાણે. જેમ વાત કરીને શ્રેણિક રાજાની વાત કરી, એવા ઘણા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવો ચોથા ગુણસ્થાનમાં જોવામાં આવે. બરાબર. તો જુઓ ચોથામાં હોય, 5મામાં હોય, જ્યાં જ્યાં હોય, પણ મૂળ વસ્તુ એ ગાડી કર્મના ક્ષયની સાથે અપેક્ષા રાખવાવાળો ભાવ. પછી શું કહે છે? ઔપશમિક ભાવ કોને હોય છે? તો ઔપશમિક ભાવ કોને? તો ઔપશમિક ભાવ ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્રવાળા જીવોને જ હોય છે. પેલા અરહંત અને સિદ્ધ ભગવાન નીકળી ગયા અહીં ગાડી સમજો. ઉપર અરહંત ભગવાન, સિદ્ધ ભગવાન, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર 4 લખ્યા હતા. 4 લખ્યા હતા. અરહંત ભગવાન, સિદ્ધ ભગવાન, પછી ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્રવંત લીધા હતા. ઔપશમિક ભાવમાં અરહંત ભગવાન અને સિદ્ધ ભગવાન નીકળી ગયા. કેમ કે અરહંત ભગવાન અને સિદ્ધ ભગવાનને ઔપશમિક ભાવ થોડો હોય, દબાવેલું થોડું હોય, એમને તો ઝટકો મારી દીધો હશે, ક્ષય કરી નાખ્યો હશે ને, એમને ઉપશમ ના હોય. બરાબર છે કે નહીં? હા, અરહંત ભગવાન અને સિદ્ધ ભગવાનને ઉપશમ ના હોય, ક્ષય જ હોય. એટલે હવે આપણે વાત કરીએ છીએ ઔપશમિક ભાવની. એટલે અરહંત ભગવાન અને સિદ્ધ ભગવાન એમાં નહીં આવે. તો પેલા ક્ષાયિક ચારિત્રવંત અને ક્ષાયિક સમ્યક્ત્વી હતા ને, એની જગ્યાએ ક્ષાયિકની જગ્યાએ આપણે લઈ લેવાનું, શું લેવાનું, શું લખ્યું છે જુઓ, ઔપશમિક ભાવ ઔપશમિક સમ્યક્ત્વ. ત્યાં ક્ષાયિક સમ્યક્ત્વ હતું, અહીંયા ઔપશમિક સમ્યક્ત્વ. ત્યાં ક્ષાયિક ચારિત્ર હતું, અહીંયા ઔપશમિક ચારિત્ર. બસ એટલો ફરક પડી ગયો. બરાબર છે કે નહીં? એટલે ઔપશમિક સમ્યક્ત્વ સૌથી પહેલાં જીવને સમ્યક દર્શન જે પ્રથમ વખત થાય, ઔપશમિક સમ્યક દર્શન થાય. ઉપશમ સમ્યક દર્શન કહીએ છીએ ને આપણે, ઉપશમ સમ્યક દર્શન. તો ઔપશમિક ભાવ કોને હોય? તો આપણે ભણ્યા હતા ઔપશમિક ભાવના 2 ભેદ, ઔપશમિક સમ્યક્ત્વ, ઔપશમિક ચારિત્ર. એ વખતે આપણે વિસ્તારથી ચર્ચા પણ કરી હતી. ઔપશમિક સમ્યક્ત્વ એ શ્રદ્ધાગુણની પર્યાય છે અને ઔપશમિક ચારિત્ર એ ચારિત્ર ગુણની પર્યાય છે. અને ઔપશમિક ચારિત્ર એ જ્યારે જીવ શ્રેણી માળે ને, શ્રેણી, ઉપશમ શ્રેણી, એ વખતની વાત છે. અને ઔપશમિક સમ્યક્ત્વ તો ચોથામાં થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ધર્મનો પ્રારંભ કયો ને ઉપશમ સમ્યક્ત્વથી થાય છે. પછી એ અલગ છે, પ્રથમોપશમ, દ્વિતીયોપશમ, એ બધું વિસ્તારમાં આપણે જવાની જરૂર નથી અત્યારે. મૂળ વસ્તુ એટલી છે અહીંયા ગાડી, બરાબર છે કે નહીં? હા, કેમ કે પ્રથમોપશમ સમ્યક્ત્વ અને બીજું દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહ્યું. અને અહીંયા જે લખ્યું છે ને ઔપશમિક ચારિત્ર, પ્રથમોપશમ સમ્યક્ત્વ અને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ એ તો શ્રદ્ધાગુણની પર્યાય છે. અને ઔપશમિક ચારિત્રની વાત જે છે ને, ઔપશમિક ચારિત્ર એ જ્યારે જીવ શ્રેણી માંડે છે ને એ વખતની વાત છે. ઔપશમિક ચારિત્ર, ચારિત્ર શબ્દ આવે એ ઉપશમ શ્રેણી સાથે રિલેટેડ છે. બરાબર? તો જુઓ આજે ને 8, 9, 10 અને 11 ઉપશમ શ્રેણી. એટલે જો ઔપશમિક ભાવ, ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્રવાળા જીવોને જ હોય છે. બરાબર? એટલે આ 5 પ્રશ્ન થઈ ગયા ને. હવે આપણે બિલકુલ બરાબર. આજે છે ને કયો ભાવ કોને હોય છે? તો પારિણામિક ભાવ કોને હોય, ઔદૈહિક ભાવ કોને હોય, ક્ષાયોપશમિક ભાવ કોને હોય, ક્ષાયિક ભાવ કોને હોય, ઔપશમિક ભાવ કોને હોય. આ એક આખું પેકેજ થઈ ગયું. હવે બીજું પેકેજ, સંખ્યા, કયા ભાવવાળા જીવની કેટલી સંખ્યા, કયા ભાવવાળા જીવની કેટલી સંખ્યા. તો જોઈએ જરા આપણે. જો
25 નંબર છે. સૌથી ઓછી સંખ્યા કયા ભાવવાળા જીવોની છે કેમ? તો સૌથી ઓછી સંખ્યા ઔપસમિક ભાવવાળા જીવોની છે. કેમ કે એમાં ઔપસમિક સમ્યક્ત્વી અને ઔપસમિક ચારિત્રવંત જીવોનો જ સમાવેશ થાય છે. સમજી ગયા ને? એટલે આની અંદર માત્ર ઔપસમિક સમ્યક દ્રષ્ટિ અને ઔપસમિક ચારિત્રવંત જીવોનો જ સમાવેશ થાય છે. એટલે એક સામાન્ય સમજીએ ને તો ચોથા ગુણસ્થાનથી લઈને 11મા ગુણસ્થાન સુધીની જ રેન્જ આવી. ચોથાથી લઈને 11મા ગુણસ્થાન સુધીના જીવ આવશે એની અંદર જે ઉપસમ સમ્યક્ત્વ અને ઔપસમિક ચારિત્ર એના સાથે જ્યાં જે પ્રમાણે ઘટિત થતું હોય એટલા જ જીવો આવશે ત્યાં આગળ, એ સિવાય બાકીના નહીં આવે. બરાબર છે? સમજો જરાક. કેમ કે એક પછી એક આપણે પ્લસ કરતા જઈશું. હવે આ સૌથી ઓછી સંખ્યા પછી એડ કરતા જઈએ એટલે આપણે જ્ઞાનમાં ક્લેરિટી હોય છે. અહીંયા ચોથાથી 11મા સુધીમાં જ્યાં જે પ્રમાણે ઘટિત થતું હોય ને એ પ્રમાણે જીવ લેવાના છે અહીંયા ગાડી. તો જુઓ, ઔપસમિક શું કહ્યું? ઔપસમિક સૌથી ઓછી સંખ્યા તો કે છે ઔપસમિક ભાવવાળા જીવોની છે. કેમ કે એમાં ઔપસમિક સમ્યક અને ઔપસમિક ચારિત્રવંત જીવોનો જ સમાવેશ થાય છે. પછી ઔપસમિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા કયા ભાવવાળા જીવોની છે કેમ? તો એમાં કોણ એડ થાય છે જોઈએ. ઔપસમિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા ક્ષાયિક ભાવવાળા જીવોની છે. કેમ કે એમાં ક્ષાયિક સમ્યક્ત્વી અને ક્ષાયિક ચારિત્રવંત જીવો તથા અરહંત અને સિદ્ધ ભગવાનનો સમાવેશ થાય છે. સમજાય છે કે નહીં? એટલે અહીંયા ચોથું ગુણસ્થાનથી લઈને પહેલામાં 11મું હતું. 11માની જગ્યાએ ચોથાથી 12મા સુધી તો ખરા જ ક્ષાયિક, પણ બીજા વધારે કોણ થાય? મેઇન કોણ પ્લસ થાય? અરહંત અને સિદ્ધ ભગવાન એડ થયા. અરહંત અને સિદ્ધ ભગવાન. તમને એકદમ બિલકુલ નથી કહેતા, એકદમ સ્પષ્ટ ચોખ્ખું થઈ જશે જો તમે ધ્યાનથી સમજશો તો. અરહંત અને સિદ્ધ ભગવાન ઉમેરાયા ને અંદરમાં, પ્લસ થયા. એટલે ઔપસમિક ભાવવાળા જીવોની સંખ્યા કરતાં ક્ષાયિક ભાવવાળા જીવોની સંખ્યા વધી ગઈ. સીધી વાત છે. કેમ કે અરહંત અને સિદ્ધ ભગવાન એની અંદર એનો સમાવેશ થયો, એડિશન થયું ને એમનું. હવે આગળ એનાથી ક્ષાયિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા કયા ભાવવાળા જીવોની છે કેમ? તો શું કહે છે? ક્ષાયિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા ક્ષાયોપસમિક ભાવવાળા જીવોની છે. કેમ કે તેમાં પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીના જીવોનો સમાવેશ થાય છે. ક્ષાયોપસમિક ભાવ છે ને, એટલે પહેલાથી લઈને 12મા ગુણસ્થાન સુધી, પહેલાથી 12મા સુધી. હવે કોઈને પ્રશ્ન થાય ને, 12મા ગુણસ્થાન સુધી જ આવ્યા. ક્ષાયોપસમિક ભાવમાં 12મું ગુણસ્થાન આવ્યું. અરહંત અને સિદ્ધ ભગવાન તો આવ્યા જ નહીં આમાં. અને ક્ષાયિક ભાવ જે ઉપરવાળો હતો એમાં તો અરહંત અને સિદ્ધ ભગવાન પણ હતા. ક્ષાયિક ભાવમાં અરહંત અને સિદ્ધ ભગવાન આમાં તો નીકળી ગયા. તો પછી ક્ષાયિક ભાવ, બરાબર શાંતિથી સમજજો. તો પછી ક્ષાયિક ભાવવાળા જીવો કરતાં ક્ષાયોપસમિક ભાવવાળા જીવોની સંખ્યા વધારે કેવી રીતે? કેમ કે ક્ષાયિક ભાવમાં તો અરહંત અને સિદ્ધ આવતા હતા. ક્ષાયોપસમિક ભાવમાં તો 12માંથી ઉપરવાળા આવતા જ નથી. તો કેમ વધારે? કે વાત એવી છે, વાત સાચી છે તું જે કહે છે કે ક્ષાયોપસમિક ભાવમાં અરહંત અને સિદ્ધ ભગવાન નથી આવતા, એગ્રી, બરાબર છે. પણ સમજો, ક્ષાયિક ભાવની અંદર પહેલું ગુણસ્થાન નથી આવતું. ક્ષાયિક ભાવમાં પહેલું ગુણસ્થાન, જ્યારે ક્ષાયોપસમિક ભાવમાં પહેલા બીજા ત્રીજા નહીં આવે ગુણસ્થાન. જ્યારે ક્ષાયોપસમિક ભાવમાં પહેલું બીજું ત્રીજું ગુણસ્થાન આવ્યું ને, પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન. હવે જ્યાં એમાં પહેલું ગુણસ્થાન આવી ગયું ને, પહેલું ગુણસ્થાન આવ્યું એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ, એટલે ઢગલો જીવો આવી ગયા. મિથ્યા દ્રષ્ટિ જીવ એટલે પછી કશું બોલવાનું રહ્યું જ નહીં ને. એક નિગોદ શરીર મેં એતે જીવ બખાન, 3 કાલ કે સિદ્ધ સબ એક અંશ પરમાન, કહ્યું ને. બસ ઘણા ફૂલ સંખ્યા થઈ ગઈ ને ત્યાં આગળ, ઘણી મોટી સંખ્યા થઈ ગઈ. પહેલું ગુણસ્થાન મિથ્યા દ્રષ્ટિનું આવ્યું એટલે જીવની સંખ્યા ઘણી વધી ગઈ. ક્ષાયિક ભાવમાં ચોથાથી શરૂ કર્યું. ચોથાથી શરૂ કરીને અરહંત અને સિદ્ધ ભગવાન લીધા. ક્ષાયિક ભાવમાં પહેલું તો હતું નહીં ને. જ્યારે ક્ષાયોપસમિક ભાવમાં પહેલાથી લઈને 12મા સુધી ભલે અરહંત અને સિદ્ધ ભગવાન ના આવ્યા, પણ પહેલાવાળા આવી ગયા ને, પહેલાવાળાની સંખ્યા તો ખૂબ છે. એટલે આ 3 થઈ ગયા. ઔપસમિક ભાવવાળા જીવોની સંખ્યા કરતાં ક્ષાયિક ભાવવાળા જીવોની સંખ્યા વધારે. ક્ષાયિક ભાવવાળા જીવોની સંખ્યા કરતાં ક્ષાયોપસમિક ભાવવાળા જીવોની સંખ્યા વધારે. પછી એનાથી નેક્સ્ટ આગળ જોઈએ આપણે, 28 નંબર છે. શું કહે છે? જુઓ,
ક્ષાયોપશમિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા કયા ભાવવાળા જીવોની છે? તો ક્ષાયોપશમિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા ઔદયિક ભાવવાળા જીવોની છે. કેમ? વાય? કેમ કે એમાં પહેલા ગુણસ્થાનથી માંડીને 14મા ગુણસ્થાન સુધીના જીવોનો સમાવેશ થાય છે. બિલકુલ સિમ્પલ થઈ ગયું ને. કેમ કે ઔદયિક ભાવમાં પહેલાથી લઈને 14મા ગુણસ્થાન સુધી, ક્ષાયોપશમિકમાં પહેલાથી 12મા સુધી હતું. ક્ષાયોપશમિક પહેલાથી 12મા પ્લસ આમાં 13મા ને 14મા વાળા પણ આવે ને. લાખોની સંખ્યામાં અરહંત ભગવાન છે ને, વિદેશ ક્ષેત્રમાં છે કેવલી ભગવંતો, તો એ પ્લસ થયા ને ત્યાં આગળ એ ઉમેરાયા. એટલે ક્ષાયોપશમિક ભાવવાળા જીવોની સંખ્યા કરતાં ઔદયિક ભાવવાળા જીવોની સંખ્યા એના કરતાં વધારે થઈ ગઈ. હવે કોણ બાકી રહ્યું? પારિણામિક ભાવ. તો સૌથી વધારે સંખ્યા કોની? તો વાંચીએ જુઓ. સૌથી અધિક સંખ્યા કયા ભાવવાળા જીવોની છે? કેમ? તો સૌથી અધિક સંખ્યા પારિણામિક ભાવવાળા જીવોની છે. કેમ કે એમાં નિગોદથી માંડીને સિદ્ધ દશા સુધીના સર્વ જીવોનો સમાવેશ થઈ ગયો. કેટલી એકદમ સિસ્ટમેટિક છે ને આખું. પારિણામિક ભાવમાં સૌથી વધારે. કેમ? કેમ કે નિગોદથી, એટલે બીજી રીતે પહેલું ગુણસ્થાન લો નિગોદ, ત્યાંથી શરૂ કર્યું. 14મું ગુણસ્થાન આવી ગયું. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 8, 9, 10, 11, 12, 13, 14 અને જે સિદ્ધ ભગવાન છે બધા જ આવી ગયા પારિણામિક ભાવની અંદર. બરાબર છે ને? પારિણામિક ભાવ દરેક જીવની અંદર જોવામાં આવે છે. જે ટકવાવાળો ધ્રુવ ભાવ જે છે, પારિણામિક ભાવ બધાને જોવામાં આવે છે. તો પહેલાથી 14મા કરતાં પાછા અરહંત અને સિદ્ધ ભગવાન પણ આવી ગયા. બધા આવી ગયા. કોઈ પણ જીવ બાકી ના રહ્યો. કોઈ પણ બાકી ના રહ્યો. એટલે સૌથી વધારે સંખ્યા પારિણામિક ભાવવાળા જીવોની છે. સૌથી વધારે. એટલે આ ક્લિયર થઈ ગયું આપણે આખું. સૌથી ઓછી સંખ્યા ઔપશમિક ભાવવાળાની, એના કરતાં વધારે અરહંત અને એના કરતાં ક્ષાયિક ભાવવાળાની, કેમ કે એમાં અરહંત અને સિદ્ધ ભગવાન પ્લસ થયા. એના કરતાં વધારે ક્ષાયોપશમિક ભાવવાળાની, કેમ પહેલાંથી 12મું. એના કરતાં વધારે ઔદયિક ભાવવાળાની, પહેલાંથી 14મું ગુણસ્થાન. એના કરતાં સૌથી વધારે સંખ્યા પારિણામિક ભાવવાળા જીવોની, કેમ કે એમાં કોઈ પણ જીવ બાકી રહેતો નથી. બધાનું એની અંદર સમાવેશ થઈ જાય છે. કોઈ બાકી નથી રહેતું. ઠીક છે ને? હવે આગળ. કયા ભાવ વિના કોણ ન હોય? શું કહે છે? કયા ભાવ વિના કયો જીવ ન હોય? બરાબર? તો એના 5 પ્રશ્ન આવી જશે. કયા ભાવ વિના કયો જીવ ન હોય? તો શું કહે? સાંભળજો. હા, કયા ભાવ વિના કોણ ન હોય? બરાબર? કયા ભાવ વિના કોણ? તો જો પહેલું છે, કયા ભાવ વિના કોઈ જીવ ન હોય? કયા ભાવ વિના કોઈ જીવ ન હોય? તો પારિણામિક ભાવ વિના કોઈ જીવ ન હોય. ખ્યાલ આવે છે ને? કયા ભાવ વિના કોણ ન હોય? કયા ભાવ વિના કોણ ન હોય? તો પહેલું, પારિણામિક ભાવ વિના કોઈ જીવ ના હોય. જગતમાં જેટલા જીવ છે એમાં પારિણામિક ભાવ તો જોવામાં આવે ને આવે જ. કયા ભાવ વિના કોણ ન હોય? તો પહેલું, પારિણામિક ભાવ વિના કોઈ જીવ ન હોય. પછી બીજું, કયા ભાવ વિના કોઈ સંસારી ન હોય? તો ઔદયિક ભાવ વગર કોઈ સંસારી નહીં હોય. ઔદયિક ભાવ વગર કોઈ સંસારી હોય ને ઔદયિક ભાવ ના હોય એમ બને નહીં. સંસારી છે ને ઔદયિક ભાવ ન હોય એમ બને નહીં. બરાબર? પછી કયા ભાવ વિના કોઈ છદ્મસ્ત ના હોય? કયા ભાવ વિના? તો ક્ષાયોપશમિક ભાવ વિના કોઈ છદ્મસ્ત ના હોય. છદ્મસ્ત હોય અને કહે મને ક્ષાયોપશમિક ભાવ નથી, ઇમ્પોસિબલ. કેમ કે ક્ષાયોપશમિક ભાવ વગર છદ્મસ્તપણું હોય જ નહીં. એટલે છદ્મસ્ત હોય ત્યાં ક્ષાયોપશમ ભાવ હોય જ. સમજાય છે ને? સંસાર હોય ત્યાં ઔદયિક ભાવ હોય જ. જીવ હોય ત્યાં પારિણામિક ભાવ હોય જ. આ 3 થયા ને? જીવ હોય ત્યાં પારિણામિક ભાવ હોય જ. સંસાર દશા હોય તો ઔદયિક ભાવ જ હોય જ. છદ્મસ દશા હોય તો ક્ષાયોપશમિક ભાવ હોય જ. હવે 2 રહ્યા. શું કહે છે? જુઓ. કયા ભાવ વિના કોઈ ક્ષાયિક સમકીતિ, ક્ષાયિક ચારિત્રવંત તથા અરહંત અને સિદ્ધ ન હોય? તો શું કહે છે? જુઓ. પ્રશ્ન ખ્યાલ આવ્યો ને? કયા ભાવ વિના કોઈ ક્ષાયિક સમકીતિ, ક્ષાયિક ચારિત્રવંત તથા અરહંત અને સિદ્ધ ન હોય? તો કહે છે, ક્ષાયિક ભાવ વિના કોઈ ક્ષાયિક સમકીતિ, ક્ષાયિક ચારિત્રવંત તથા અરહંત અને સિદ્ધ ભગવાન ન હોય. સમજાય છે ને?
સિદ્ધ દશા પ્રગટ થઈ અને ક્ષાયિક ભાવ ના હોય એવું બને નહીં. અરહંત દશા પ્રગટ થઈને ક્ષાયિક ભાવ ના હોય તો કહેશે બને નહીં. એવી રીતે કોઈ કહે, અહીં બે લખે છે ને, ક્ષાયિક ચારિત્ર છે 12મું ગુણસ્થાન ક્ષાયિક ચારિત્ર, અને ક્ષાયિક ભાવ મને નથી તો પોસિબલ નથી. એટલે ક્ષાયિક સમ્યક તો થયું પણ મને ક્ષાયિક ભાવ નથી એમ પોસિબલ નથી. ક્ષાયિક ભાવ વગર આ બધી વસ્તુ ઘટી જ નથી. કેમ કે આવું જે પરિણમન છે એને તો ક્ષાયિક ભાવ કહે છે. આવું પરિણમન છે એને તો ક્ષાયિક ભાવ કહે છે. હવે ઔપશમિક ભાવ બાકી રહ્યો. કયા ભાવ વિના કોઈ ધર્મની શરૂઆતવાળો જીવ ન હોય? તો ઔપશમિક ભાવ વિના કોઈ ધર્મની શરૂઆતવાળો જીવ ના હોય. એ તો આપણે ભણ્યા જ. ઔપશમિક ભાવથી ધર્મની શરૂઆત થાય છે. સૌથી પ્રથમ વખત જીવને સમ્યક દર્શન થાય ને તો એ ઔપશમિક સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. ઔપશમિક સમ્યક દર્શનથી. એ આપણે જોયું હતું ઔપશમિક, સાયોપશમિક ને ક્ષાયિક. ક્ષાયિક થાય ને, ક્ષાયિક એક સાયોપશમિકમાંથી જ પછી આગળ વધીને ક્ષાયિક થાય. અને ધર્મની શરૂઆત થાય ને ઔપશમિક ભાવથી ધર્મની શરૂઆત થાય. છે બધા ભેદો એના, પ્રથમોપશમ સમ્યક દર્શન, દ્વિતીયોપશમ સમ્યક દર્શન, એવા બધું અલગથી ગણી છે. કર્ણાવલી નિંદ્રની વ્યવસ્થા વગેરે. પ્રથમોપશમ સમ્યક દર્શન એટલે પહેલી વાર થાય એનું નામ પ્રથમોપશમ નહીં. પાછું પહેલી વાર થાય એનું નામ પ્રથમોપશમ નહીં. પડી ગયું અને પાછું ફરીથી જ્યારે જીવ કરે ને તો પણ એ પાછું સમ્યક તો ઉપશમ કર્યું ને તો એ પ્રથમોપશમ જ કહેવાશે. સમજાય છે કે નહીં? પહેલી વાર થયું ને પછી પડી ગયું ને પાછું ફરી કરે તો દ્વિતીયોપશમ. એવું નહીં. દ્વિતીયોપશમ તો પછી ઉપર જ્યારે શ્રેણીમાં જ્યારે જીવ ચડે છે ને, ક્ષયોપશમમાંથી જ્યારે આગળ ઉપશમ કરીને કરે છે એ દ્વિતીયોપશમમાં જાય. એ તો દ્વિતીયોપશમ અલગ વસ્તુ છે. કોઈ એમ સમજે કે પહેલી વાર સમ્યક તો થયું પ્રથમોપશમ પછી છૂટી ગયું અને ફરીથી ઉપશમ સમ્યક દર્શન ફરીથી થાય દ્વિતીયોપશમ. એવું થોડું. પછી ત્રીજી વાર તો તૃતીયોપશમ, ચોથી વાર ચતુર્પશમ. એવું હોય? એવું નથી હોતું. પ્રથમોપશમ ને દ્વિતીયોપશમ એવા બે જ ભેદ છે. તો દ્વિતીયોપશમ તો શ્રેણી સાથે રિલેટેડ છે, ઉપશમ શ્રેણી સાથે. એટલે એ થોડું સમજવું જરાક. નામ એવું હોય પ્રથમોપશમ. બરાબર છે ને? હવે અહીંયા આપણે થોડું જુદું કહેવું છે. અહીંયા કહેવું છે કે અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં સૌથી પ્રથમ વખત જીવને સમ્યક દર્શન થશે ને, ફર્સ્ટ ટાઈમ જ્યારે થશે ને ત્યારે સૌથી પ્રથમ ઉપશમ સમ્યક દર્શન થશે. એટલે કહે છે કે કોઈ કહે મને ધર્મનો પ્રારંભ થયો પણ મને ઔપશમિક ભાવ નહોતો, તો પોસિબલ નથી. ધર્મનો પ્રારંભ થાય તો ઔપશમિક સમ્યકથી શરૂઆત થાય. એટલે આ થઈ ગયું ને, કયા ભાવ વિના કોણ ન હોય. બરાબર છે. પારિણામિક ભાવ વિના કોઈ જીવ ન હોય. ઔદૈિક ભાવ વિના કોઈ સંસારી ન હોય. સાયોપશમિક ભાવ વિના કોઈ છદ્મસ્ત ન હોય. ક્ષાયિક ભાવ વિના કોઈ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, ક્ષાયિક ચારિત્રવંત અને અરહંત સિદ્ધ ભગવાન ન હોય. અને ઔપશમિક ભાવ વિના ધર્મની શરૂઆતવાળો કોઈ જીવ નહીં જોવામાં આવે. બરાબર છે કે નહીં? જો પછી જો હવે કાળની વાત કરવી છે. કાળ. હવે ચોથો સ્લોટ છે આપણે. કયા ભાવનો કેટલો કાળ, કયા ભાવનો કેટલો કાળ, ટાઈમ. તો સાંભળજો. ઔપશમિક ભાવનો કાળ કેટલો છે? તો ઔપશમિક ભાવ સાદી શાંત હોય છે, કેમ કે એનો કાળ જ અંતર્મુહૂર્ત માત્ર છે. ઔપશમિક ભાવનો કાળ સાદી શાંત છે. નવું પ્રગટ થયું ને, ઔપશમિક ભાવ નવો પ્રગટ થાય માટે સાદી, અને પૂરું થઈ જાય તરત જ. એનો કાળ જ અંતર્મુહૂર્ત છે એટલે શાંત છે ને. સાદી શાંત પછી ને અનાદિ શાંત, અનાદિ અનંત, સાદી અનંત, એવા ભેદ છે ને. એની સ્ટાર્ટિંગ ના હોય અનાદિ, એન્ડ ના હોય અનંત. સ્ટાર્ટિંગ હોય એ સાદી, એન્ડ આવી જાય અંત. બરાબર? અનાદિ અનંત, પછી અનાદિ શાંત, સાદી શાંત અને સાદી અનંત, એવા ભેદ પડે છે. ઔપશમિક જે છે ભાવ એ સાદી શાંત છે. નવો શરૂ થાય, અનાદિનો નથી. સ્ટાર્ટ થયું, એન્ડ પણ આવી જાય, સાદી શાંત. પછી કહે છે ક્ષાયિક ભાવનો કાળ કેટલો છે? ક્ષાયિક ભાવ. તો ક્ષાયિક ભાવ અનાદિથી નવું પ્રગટ થયું પછી કાયમ માટે રહે, કાયમ માટે. સાદી અનંત. ક્ષાયિક ભાવ સાદી અનંત છે.
એક સમયની પર્યાયની અપેક્ષાએ સાદી શાંત. પર્યાય એક સમયની છે ને એ અપેક્ષાએ સાદી શાંત, પણ પ્રવાહ રૂપથી જોવામાં આવે તો સાદી અનંત, જે કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં, એ આ ભાવ. જે ધ્રુવ અચલ ને અનુપમ ગતિ કહીએ છીએ ને, એ આ અપેક્ષાએ સાદી અનંત કાળ સુધી. પછી ક્ષાયોપશમિક ભાવનો કાળ કેટલો છે? ક્ષાયોપશમિક ભાવ તો સાંભળજો, અભવ્યની અપેક્ષા અનાદિ અનંત છે. થોડી અભવ્યની વાત કરી દે ને, મોક્ષમાં જવાની, જેનામાં લાયકાત જ નથી મોક્ષમાં જવાની, જશે જ નહીં, પ્રશ્ન જ નથી, લાયકાત નથી, તો એ કહે છે અભવ્યની અપેક્ષા અનાદિ અનંત છે. અનાદિ અનંત ક્ષાયોપશમિક ભાવ. ભવ્યની અપેક્ષાએ અનાદિ શાંત છે. જે ભવ્ય છે ને, મોક્ષમાં જવાની લાયકાત છે, તો અનાદિથી છે ક્ષયોપશમ ભાવ, પણ પછી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા જશે ને, એટલે શાંત, અનાદિ શાંત. અને એક સમયની પર્યાયની અપેક્ષાએ સાદી શાંત છે. એક સમયની પર્યાય અપેક્ષાએ સાદી શાંત. અભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત, કેમ કે એને અભવ્યને પહેલા ગુણસ્થાનથી આગળ જવાનું જ નથી, પહેલાંથી આગળ નહીં જાય ને, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. તો એને ક્ષયોપશમવાળી સ્થિતિ જોવામાં આવે છે. જ્ઞાન દર્શનનો જે ક્ષયોપશમ છે ને, ખુલ્લો અંશ થોડો, બસ થોડો ખુલ્લો, થોડો ઢંકાયેલો, એ જ રહેવાવાળું છે એને. અને ભવ્ય જે છે એ આગળ વધીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં ચાલ્યા જશે ને, એટલે એને શું કહેવામાં આવશે? ત્યાં આગળ અહીંયા જે શું લખ્યું છે? અભવ્યની અપેક્ષા એ અનાદિ અનંત, અને જે ભવ્ય છે એને અનાદિ શાંત. 12મું ગુણસ્થાન ક્રોસ કરી જશે પછી ક્ષયોપશમ ભાવ નહીં જોવામાં આવે ભવ્યને, એટલે અનાદિ શાંત કહેવાશે. પછી ઔદૈક ભાવનો કાળ કેટલો છે? ઔદૈક ભાવનો તો ભવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ શાંત. ઔદૈક ભાવ અનાદિથી છે, પણ મોક્ષમાં જ્યારે જીવ પધારે, ભવ્ય મોક્ષમાં પધારે ને, એ વખતે શું અનાદિ શાંત છે ને, અનાદિ શાંત ભવ્ય જીવોની અપેક્ષા ઔદૈક ભાવ. જેમ મહાવીર ભગવાનની વાત કરીએ તો શું થઈ ગયું એમને? અનાદિ શાંત. હવે ઔદૈક ભાવ નીકળી ગયો, અનાદિનો હતો, અનાદિનો હતો, શાંત થઈ ગયો આજે, અનાદિ શાંત એમ. જો ભવ્ય જીવોની અપેક્ષા અનાદિ શાંત છે. જ્યારે મહાવીર ભગવાન અહીંયા તીર્થંકરપણે વિચરતા હતા ને, એ વખતે કેટલા ભાવ હતા એમને? તીર્થંકરપણે વિચરતા હતા એ વખતે પારિણામિક ભાવ તો હોય જ, પારિણામિક ભાવ. ક્ષાયિક ભાવ પણ હતો, ક્ષાયિક ભાવ પણ હતો, પારિણામિક ભાવ, ક્ષાયિક ભાવ, ઔદૈક ભાવ હતો. ઔપશમિક ભાવ નહોતો, કેમ કે 12મા ગુણસ્થાન સુધી હોય ઔપશમિક ભાવ. ઔપશમિક 11મા સુધી હોય, ઔપશમિક 11મા સુધી. ઔપશમિક ભાવ નહોતો. ક્ષાયોપશમિક ભાવ 12મા ગુણસ્થાન સુધી હોય, 12મા ગુણસ્થાન સુધી. તો જ્યારે 13મા ગુણસ્થાનમાં તીર્થંકરપણે વિચરતા હતા ને, એ વખતે એમને ઔપશમિક ભાવ ને ક્ષાયોપશમિક ભાવ નહોતો. ઔપશમિક અને ક્ષાયોપશમિક ભાવ નહોતો, 3 હતા બાકીના. બાકીના 3 હતા કયા? ઔદૈક, ક્ષાયિક અને પારિણામિક. હવે સિદ્ધ થઈ ગયા આજે, તો સિદ્ધ થઈ ગયા ને, તો હવે શું રહ્યું તે એમની પાસે? પેલો ઔદૈક ભાવ નીકળી ગયો, અને સિદ્ધ ભગવાનને 2 ભાવ હોય છે, પારિણામિક ભાવ અને એમાં લીન થયેલી પર્યાય ક્ષાયિક ભાવ. અંદરમાં સ્વરૂપે ડૂબેલા, તો અંદરમાં ડૂબી ગયેલી જે દશા છે ને ક્ષાયિક ભાવ. સિદ્ધ ભગવાનને 2 ભાવ છે. બરાબર છે કે નહીં? પહેલા ગુણસ્થાનવાળા મિથ્યા દ્રષ્ટિને કેટલા ભાવ હોય? અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિને. તો વિચારો તમે, પારિણામિક ભાવ તો હોય જ, પછી ઔદૈક ભાવ પહેલાથી 14મા સુધી, એટલે ઔદૈક ભાવ પણ હોય. ક્ષયોપશમ ભાવ પહેલાથી 12મા સુધી, એટલે પહેલું છે એટલે એ આવી ગયું. એટલે પારિણામિક ભાવ, ઔદૈક ભાવ અને ક્ષાયોપશમિક ભાવ. ઔપશમિક ભાવ ના હોય, ઔપશમિક ભાવ તો ધર્મની શરૂઆત થાય છે. ક્ષાયિક ભાવ તો એનાથી પણ આગળની ઊંચી વાત છે, એટલે 2 નથી હોતા, ક્ષાયિક ભાવ ને ઔપશમિક ભાવ. આ રીતે બધું આપણે અંદરમાં આવી રીતે વિચાર કરવા જોઈએ, ચિંતન મનન કરવું જોઈએ આપણે. જો શ્રેણિક રાજાની વાત કરીએ આપણે 2 મિનિટ. શ્રેણિક રાજાની, તો શ્રેણિક રાજાને કેટલા ભાવ? વિચાર કરો શ્રેણિક રાજાને. તો શ્રેણિક રાજાને જરા વિચાર કરીએ આપણે. પારિણામિક ભાવ તો હોય, નંબર 1 પારિણામિક ભાવ, ઓકે, બરાબર. પારિણામિક ભાવ પછી લઈએ આપણે ઔદૈક ભાવ, ઓકે. ઔદૈક ભાવ તો પહેલાંથી 14મા સુધી, એટલે 4થું ગુણસ્થાન છે, એટલે ઔદૈક ભાવ હોય. ક્ષાયોપશમિક ભાવ પણ હોય, ઓકે. હવે 2 રહ્યા ઔપશમિક અને ક્ષાયિક, 2 રહ્યા ઔપશમિક અને ક્ષાયિક.
તો ઔપશમિક નથી એમને અત્યારે. ક્ષાયિક સમ્યક દર્શન છે. ક્ષાયિક સમ્યક દર્શન 4 ભાવ છે. થઈ ગયા ને 4 ભાવ. ખ્યાલ આવે છે ને? એવી રીતે છે. હા. અને બીજી એક તમને મજાની બીજી વાત કરું, તમે વિચારજો પણ ખરા. તમને આપું છું પણ ટાઈમ થોડોક સાથે વિચારવાનો સાથે ને સાથે. તમે એવો એક જીવ બતાવો કે જેને 5 ભાવ જોવામાં આવે. એવો એક જીવ બતાવો કે જેને 5 ભાવ જોવામાં આવે. 5 ભાવ હોય. વિચારી જુઓ. 5 ભાવ કોને હોય? તો જુઓ, સમજો જરાક કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ, બરાબર ધ્યાનથી સમજજો. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ જે નિર્ગ્રંથ મુનિરાજ જે છે, કે જેમને ક્ષાયિક સમ્યક તો પ્રાપ્ત કર્યું છે. ક્ષાયિક સમ્યક તો પ્રાપ્ત કર્યું છે. અને એ જ્યારે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ બંને શ્રેણી માંડી શકે. ઉપસમ શ્રેણી પણ માંડે, ક્ષપક શ્રેણી પણ માંડે. હવે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે છે એ મુનિરાજ જ્યારે ઉપસમ શ્રેણી માંડે છે, તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ એ શ્રદ્ધા ગુણનો ક્ષાયિક ભાવ, બરાબર સમજો. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ એ શ્રદ્ધાનો ક્ષાયિક ભાવ. અને ઉપસમ શ્રેણી માંડી એ ચારિત્રનો ઉપસમ ભાવ. બરાબર. આ પ્રકારના જીવને 5 ભાવ જોવામાં આવશે. કેવી રીતે તમે જોઈ લો. હવે પારિણામિક ભાવ તો છે, યસ, ઓકે, પારિણામિક ભાવ છે. ઔદયિક ભાવ ઓકે, પહેલાથી 14મા સુધી હોય, ઔદયિક ભાવ છે. ક્ષાયુપશમિક ભાવ ઓકે, પહેલાથી 12મા સુધી હોય, ક્ષાયુપશમ ભાવ પણ છે. ક્ષાયિક ભાવ છે કે હા ક્ષાયિક ભાવ છે, કેમ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. અચ્છા, ઔપશમિક ભાવ છે કે હા, કેમ કે ઉપસમ શ્રેણી માંડી છે, ઔપશમિક ભાવ પણ છે. ખ્યાલ આવે છે ને? એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે ઉપસમ શ્રેણી માંડે છે એ વખતે 5 ભાવ જોવામાં આવે છે. આ છે ગુરુદેવશ્રીએ આવું બધું આપણને એક વસ્તુ બધી ખોલીને સમજાવેલી છે. આ બધી સ્વાધ્યાય કરવો જોઈએ ભાઈ આપણે. જો બાકી કહ્યું ને, તમારે જે બોલવું હોય બોલો. છેલ્લો સ્વાધ્યાય છે તમારો, બરાબર છે કે નહીં? પૂરું થઈ ગયું. હા, અનાદિકાળથી કહ્યું ને, જીવે પોતાનો ભાવ જ નથી પૂછ્યો. હજુ પણ પોતાનો ભાવ પૂછવાનો ભાવ જ નથી થતો. અને દુનિયાદારીના બહારના બધા ભાવમાં જીવ રોકાયો છે. આનો ભાવ શું ને, આનો ભાવ શું ને, ઘડિયાળનો ભાવ શું ને, મોબાઈલનો ભાવ શું ને, કોમ્પ્યુટરનો ભાવ શું, સમજાય છે કે નહીં? કપડાનો ભાવ શું, તેલનો ભાવ શું, વાસણનો ભાવ શું, ઘીનો ભાવ શું, મકાનનો ભાવ શું, સમજાય? સોનાનો ભાવ શું, ચાંદીનો ભાવ શું, બધા બહારના ભાવોમાં રોકાયો છે. ભાવ બહુ વધી ગયા, ભાવ ઘટી ગયા, પણ તારા ભાવ, અનાદિથી તારા ભાવ તો ઘટી ગયા છે. સમજાય છે કે નહીં? એ આવે છે ને, ક્યારેક આપણે કહ્યું છે શિખરજીમાં યાત્રાએ ડોલી કરીને યાત્રા કરી છે. પહાડ પરથી ઉતરતા પૂછ્યું કેવી રહી યાત્રા? ડોલીમાં બેઠેલા હતા, કેવી રહી યાત્રા? કે અરે કે સાહેબ ડોલી કે ભાવ બહુ બઢ ગયે. થઈ ગઈ નહીં યાત્રા પૂરી? હા, ડોલીના ભાવ બહુ વધી ગયા. તારા ભાવનું શું થયું? ડોલી કે ભાવ બહુ બઢ ગયે. હવે એનો મતલબ યાત્રામાં ડોલીનો ભાવ જ દેખાતો હશે ને. અંદરમાં પોતાનો ભાવ જોવાનો તો રહ્યું જ ક્યાં ત્યાં ગાડી. સમજાય છે? તો પૂજ્ય ગુરુદેવ શ્રી અનાદિકાળથી આ જીવે પોતાનો ભાવ નથી પૂછ્યો. હા, કે હું કોણ છું, ક્યાંથી થયો, શું મારું સ્વરૂપ છે, ક્યાંથી આવીને જન્મ ધર્યો છે. પોતાનો ભાવ પૂછવા માટે આ ભવ મળ્યો છે. પૂજ્ય બહેનશ્રીના વતનામૃતમાં બોલશે ને, ભવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભવ વ્યતીત થવા દેવા જેવું નથી. શું કહ્યું? ભવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભવ વ્યતીત થવા દેવા જેવો નથી. ભાવનો અભાવ કરવા માટે આ ભાવ મળ્યો છે. અને એના માટે આ પોતાના ભાવને, સ્વભાવને સમજે, પારિણામિક ભાવને સમજે ને. પારિણામિક ભાવને સમજે તો બધાને સમજે છે. હા, ખ્યાલ આવે છે કે નહીં? જો
ગુરુદેવજી એક વાત કહે છે ને, પરખ્યા માણિક મોતિયા, પરખ્યા માણિક મોતિયા, પરખ્યા હેમ કપૂર, એક ન પરખ્યો આત્મા, ત્યાં રહ્યો દિગમૂઢ. પરખ્યા, હા સમજે, પરખ્યા માણિક મોતિયા, પરખ્યા હેમ કપૂર. ઘણી વખતે કોઈ વાસણના વ્યાપારી ખોટું નહીં લગાડતા, પણ ક્યારેક આવું જીવના પરિણામ હોય ને, જમવા માટે બેઠા હોય ને, સ્ટીલનું ભાણું હોય, જમવા માટે બેઠા હોય, તો જમવા માટે બેસે વખતે થાળીની સાઈઝ હોય ને, જાડી આમ થાળી, વાટકી, ચમચી હાથમાં લે, સાઈઝ તરત જ એને દેખાય કે આ ગેજ, કે તમે જે કે આટલા ગેજની છે તો આટલા ગેજની છે, કમસે કમ આટલાનું થાળી આટલામાં હશે, વાટકી આટલામાં હશે, ચમચી આટલામાં, ગ્લાસ આખો સેટ આટલામાં, આટલા ભલા માણસ. અત્યારે તો ખાતી વખતે પણ તારા ભાવો તો જો, અમારે કોઈ ખાવાના ભાવ સારા છે એવું નથી કે, પણ આના ભાવો જો, પરખ્યા માણિક મોતિયા, પરખ્યા હેમ કપૂર, એ બધાની પરખ કરી. કે સ્ટીલનો ભાવ શું છે, સોનાનો ભાવ શું છે, ચાંદીનો ભાવ શું છે, તારો ભાવ શું છે. સોનાનો ભાવ બહુ વધી ગયો. ગુરુદેવજી પૂછ્યું હતું ને, શું છે સોનાનો ભાવ? તો બધાએ કહ્યું કે સાહેબ મહારાજ પેપર નથી વાંચ્યું હમણાંથી, અરે બહુ ભાવ વધી ગયા. ગુરુદેવ કહ્યું કે અરે અમે એ ભાવની વાત નથી કરતા. સ્પર્શ રસ ગંધ વર્ણ, સ્પર્શ રસ ગંધ વર્ણ છે ને, એ સોનાનો ભાવ છે, ક્યારે ન બદલાય. એમ મારો પણ સ્વભાવ શું છે, જાણવું દેખવું એ મારો સ્વભાવ છે. સ્વભાવ છે. બહારમાં લોકમાં જે કહેવાય છે ને સ્થૂળ કથા, અરે એમનો સ્વભાવ બહુ સરળ સ્વભાવ, એમનો સ્વભાવ બહુ ખરાબ સ્વભાવ, એમનો સ્વભાવ બહુ ક્રોધી સ્વભાવ, એમનો બહુ માની સ્વભાવ. અમે બહુ સમજાવ્યું, પણ એ બહુ ક્રોધી માણસ છે, એ બહુ લોભી માણસ છે, ખૂબ સમજાવ્યું. પણ એ કહે છે કે હવે નથી કહેતા જગતમાં, હવે પ્લસ સ્મશાનના લાકડા ભેગું સ્વભાવ બદલાય, બાકી સ્વભાવ બદલાય એવું લાગતું નથી અમને. તો એ સ્વભાવ નથી, બરાબર સમજજો. એ સ્વભાવ નથી, એ તો વિભાવ છે. એ જે પરિણામ છે ને તો વિભાવ છે, સ્વભાવ નથી. પણ જગતમાં એને એક એંગલથી કહેવામાં આવે છે, લૌકિક વાતો છે. એના માટે મેં બહુ ટાઈમ પહેલાં એક જગ્યાએ વાંચ્યું હતું કે નથી કહેતા કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી, નથી કહેતા કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી. તો એક ભાઈએ કીધું કે ના મારે તો આખરે ટેસ્ટ કરવો છે. તો એને કૂતરાની પૂંછડી વાંકી હોય ને તો એની પાછળ એની પેલી પાઇપ હોય ને, પાઇપ, તો પૂંછડીની અંદર પાઇપ આમ આમ સ્ટ્રેટ કરીને પાઇપ ભરાવી દીધી કે હવે પૂંછડી સીધી થવી જોઈએ. તો પૂંછડી સીધી ના થઈ, પાઇપ આખી વળી ગઈ ત્યાં આગળ. સમજાય છે કે નહીં? એને ટેસ્ટ કર્યો, એવું ત્યાં આગળ ક્યાંક હતું કશે. તો કહેવાનો આશય કે એનો કહે ને આવો એનો સ્વભાવ, એ જે કહેવામાં આવે છે જગતને કે ભાઈ એમનો સ્વભાવ બદલાયો નથી, તો એ સ્વભાવ ખરેખર સ્વભાવ નથી. એ સ્વભાવ નથી. કેમ કે મારીચનો સ્વભાવ કેવો હતો? ભગવાનની વાણીનો વિરોધ કર્યો ને, અને એ જે ભગવાન બની ગયો, એ તો પર્યાયનો સ્વભાવ છે, વિભાવરૂપ કે સ્વભાવરૂપ. એની વાત નથી કરવી. અહીંયા તો પારિણામિક ભાવ ત્રિકાલી સ્વભાવની વાત છે. એ અનાદિ અનંત ટંકોત્કીર્ણ એનો સ્વભાવ શુદ્ધાત્મ હૈ મેરા નામ માત્ર જાનના મેરા કામ. એ જાણવા દેખવાનો જ્ઞાનાનંદ છે ને, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. એ સ્વભાવની વાત છે. એ સ્વભાવ ત્રિકાળી સ્વભાવની વાત છે. એમ બરાબર. જુઓ થઈ ગયું, આપણો સમય પણ થઈ જશે ને આપણે સિલેબસ પણ આપણો પૂરો થશે. સાંભળજો. ઔદૈહિક ભાવનો કાળ કેટલો? તો ભવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે, ભવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ શાંત છે. સોરી, શું કહ્યું? ભવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ શાંત છે. અભવ્ય તથા દૂરાનુદૂર ભવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે. અભવ્યનો પણ મોક્ષ નહીં થાય, દૂરાનુદૂર ભવ્યનો પણ નહીં થાય, અનાદિ અનંત છે. તથા એક સમયની પર્યાયની અપેક્ષાએ સાદી શાંત છે. એ પ્રમાણે છે. પારિણામિક ભાવનો કાળ કેટલો છે? તો પારિણામિક ભાવનો કાળ તો અનાદિ અનંત છે. સીધી વાત છે. તો ત્રિકાલી જે દ્રવ્ય કહીએ છીએ એની વાત છે, ટકવાવાળું. પછી કહે છે 5 ભાવોમાંથી કયા ભાવ હે? સમજજો નહીં, એના પછી છે ને, જો ભાવના વખતે આ 5 ભાવોમાંથી કયો ભાવ ધ્યાન કરવા યોગ્ય છે, અર્થાત ધ્યેય છે. શા માટે? તો ભાવના વખતે 5 ભાવમાંથી પારિણામિક ભાવ ધ્યાન કરવા યોગ્ય છે, અર્થાત ધ્યેય છે. કારણ કે પારિણામિક ભાવ ત્રિકાળ રહે છે, એ ત્રિકાળ રહે છે.
પછી પારિણામિક ભાવના આશ્રયે જે ધ્યાન થાય છે તે ધ્યાન ભાવના સમયે એ ધ્યેય કેમ નથી? તો તે ધ્યાન પોતે પર્યાય છે. તેથી વિનશ્વર પર્યાયના લક્ષે શુદ્ધ અવસ્થા પ્રગટે નહીં, માટે તે ધ્યેય નથી. સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. એ ધ્યાનનું ધ્યેય છે. ધ્યાન પોતે તો પર્યાય છે, વિનશ્વર છે. બરાબર. અને અંતિમ 42 નંબરનો પ્રશ્ન છે, લાસ્ટ વન. 5 ભાવોમાંથી કયા ભાવ હે અને કયા ભાવ ઉપાદેય છે તે જણાવો. તો ઔદયિક ભાવ હે છે, ઔપશમિક ભાવ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય, સાધક દશાનો ક્ષાયોપશમિક ભાવ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય, ક્ષાયિક ભાવ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય અને પારિણામિક ભાવ આશ્રય કરવાની અપેક્ષાએ પરમ ઉપાદેય. તો સર્વે આત્માર્થી મુમુક્ષુ જીવો આવા પ્રકારનો સુંદર અવસર આપણને મળ્યો છે. તેનો સદુપયોગ કરી પરમ જે પારિણામિક ભાવ છે એનો આશ્રય લઈ પોતાની પર્યાયમાં પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય એવો ધર્મની દશાને આપણી પર્યાયમાં પ્રગટ કરીએ અને ઔદયિક ભાવનો અભાવ કરી અને ક્ષાયિક ભાવ જે પ્રગટ કરવા યોગ્ય મૂળ જે છે એ તો ક્ષાયિક ભાવ જ છે, એવી દશા સર્વે આત્માર્થી જીવોની જીવનમાં પ્રગટ થાય એવી મંગલ કામના સાથે આપણો સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ.